નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું। અમદાવાદમાં જે રીતના આવાસ યોજનાઓની જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે સીએમ આવાસ યોજના હોય, તે લોકોને જ્યારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે તો તે આવાસ યોજનાને બહુ સારી રીતે પ્રેઝન્ટ કરીને તેમને આપવામાં આવતી હોય છે। તેના નકશા બહુ સારી રીતે બનાવવામાં આવતા હોય છે, તેના રોડ રસ્તા અને તેની અંદર સ્ટ્રીટ લાઇટો અને ઝાડ પણ બતાવવામાં આવે છે, પરંતુ અસલમાં ઇલેક્શનો અને ચૂંટણીઓ ખતમ થઈ જાય છે, તેના 2-5 વર્ષ થઈ જતા હોય છે, સરકારો જૂની થઈ જતી હોય છે અને ત્યાંના કેન્ડિડેટ જીતીને આ જનતાને ભોલી ભાલી ગરીબ જનતાને ભૂલી જતી હોય, તેના પછી આવાસ યોજનાની શું દશા થાય છે તેનો એક જીતો જાગતો ઉદાહરણ જે છે જશોદાનગરના તિકમપુરા પાટિયામાં જે ઇન્દુ ચાચા ગરીબવાસ છે ત્યાં અમે આવ્યા છે અને ત્યાંની તમને જે હકીકત બતાવીશું, લોકોથી વાત કરાવીશું। આ એ જનતા છે, તેમના મતોથી ચૂંટીને કોર્પોરેશનની પણ સરકાર બને છે, તેમના જ મતોથી ગુજરાતની વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી જીત હાસિલ કરે છે અને તેમના જ મતોથી જે ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં પણ રાજ કરે છે, પરંતુ આ જનતાને કેમ તેમનો સમાધાન નથી કરવામાં આવતો, આ જનતાને કેમ સાંભળવામાં નથી આવતી તેનો જવાબ આ જનતા પાસે પણ નથી ને ત્યાંના ચૂંટાયેલા કેન્ડિડેટો પાસે પણ નથી। કારણ કે એમનું કહેવું છે કે તેમણે જે કોર્પોરેશનમાં 4 કાઉન્સિલરોને જે વોટ આપ્યા છે અને તેમના મતોથી જીતીને આવ્યા છે, તેમને તો કોઈ દિવસ આ લોકોએ જોયા જ નથી અને તે કાઉન્સિલર તો વિસ્તારના રાઉન્ડ પર નથી લગાવ્યા। એક એક કરીને અમે લોકોથી વાત કરીશું, શું છે અહીંની હકીકત, શું પરેશાનીનો સામનો કરવો પડે છે અને અહીંના કાઉન્સિલરો કેમ નથી આવતા। હવે 1 વર્ષ પછી ફરી ઇલેક્શનો કોર્પોરેશનના આવવાના છે, ત્યારે તમારો રોલ શું રહેશે? કંઈ અમે તો કોઈને વોટ જ નહીં આપે, બેસવા જ નહીં અંદર। અમારા કેટલા હેરાન થઈ ગયા છે, અમે જઈએ છીએ ત્યાં ગાડી અંદર તો ઝઘડા પણ થઈ જાય છે, ત્યાં જઈએ છીએ કોર્પોરેશનની ઓફિસમાં તો અમને લોકોને કોઈ સહાય મળતી નથી। અમને એમ જ કહે કે તમે ગાંધીનગર જાઓ કે દિલ્હી જાઓ, અમે લોકોમાં કોઈ જવાબદારી લેતા નથી કે હવે અમારા 10 વર્ષ પૂરા થઈ ગયા તો તમારી રીતે કરાવો। અચ્છા, આવાસ યોજનાના જે પણ મેનેજમેન્ટ વાળા છે અધિકારીઓ, એ લોકો એના કોર્પોરેટર છે કોણ એમને નથી ખબર ના, કોર્પોરેટર જ નથી ખબર, હા ખબર જ નથી કોણ છે, ખાલી વોટ લેવા આવે છે, જ્યારે એમની ગરજ હોય ત્યારે અંદર આવે છે, ત્યારે એમને ક્યાં કચરાવાળા આવશે, ગટરો સાફ કરાવીશું પણ કોઈ આવતું નથી। અમારે કંઈ જ સહાય લેવી નહીં, ખાલી એમને ગટરના જે છે એ અમને ભોંગડા નાખી આપો, બાકી એમાં કંઈ સહાય લેવી નથી। ડ્રેનેજની સમસ્યાઓનું સમાધાન થતું હોય તો અહીંયા સાફ સફાઈ થઈ શકશે અને અહીંની જે પબ્લિકને પડતી હાલાકીનો સામનો જે કરી રહી છે તો ડ્રેનેજની લાઈનો નાખવાથી સુધરી જશે। અમે ભાજપ વાળા કને જઈએ તો કે કોંગ્રેસ વાળા કને જાઓ, કોંગ્રેસ વાળા કને જઈએ તો કે ભાજપ વાળા કને જાઓ, અમે જઈએ કોની જોડે? અમે કાંગ્રેસ હેરાન કેટલા છે અને વોટ લેવા બધા અંદર આવે છે, ભાજપ વાળા અંદર વોટ લેવા આવશે, કોંગ્રેસ વાળા આવશે, પણ અમે એ જ નહીં ખબર કે અમારે છે કોણ અમારા। બરાબર, અમને ગટર નવી લાઈન કરી આપે, આ પછી આ ગંદકી અમને ના જોઈએ, વોટ લેવા બધા ઊભા થાય છે તો એના માટે બી અમે સફાઈ જોઈએ છે, માંગે છે અમે આપીએ છીએ, બરાબર। અમારા નાના બાળકો અમે ક્યાં જઈ શકીએ છીએ, હાથ મહેનત વાળા છે અમે, સેલેન્સ શેર ખાય, અમારા ઘરમાં એવું અનાજ પાણી ભરેલું નથી રહેતું લોકોના જેમ, ટેક્સ બિલ બી રાખીએ છીએ, ટેક્સ બિલ ભરીએ છીએ અમે, એવું નથી કે ટેક્સ બિલ અમારા બાકી છે, ટેક્સ બિલ પૂરેપૂરા ભરેલા છે। કેટલા મકાનો છે? 700 મકાનો છે, પણ બધાય સાહેબ આવી રીતે આ પડી જાય છે, આ સિમેન્ટ એમને સારી રીતે કરી આલ્યું તો આ સિમેન્ટ કેમ પડે છે, આના બધા સળિયા છે એ ગળી પડી રહ્યા છે, કોઈક દિવસ આ ઇમારત આખી પડી જાય તો પબ્લિક તો મરી જ જાય છે ને, અહીંયા પબ્લિક મરી જશે, પછી બધા આવશે તો શું કામનું? બધા માણસ તો જતા જ રહે છે, ભાઈ અમારે ક્યાં કમાવાનું ક્યાં ખાવાનું, બધા હાથ મહેનત વાળા છે। આ ગટરમાં અમે 2,000 3,000 આલીએ તો એટલા તો અમારા આદમી કમાતા જ નથી, તો અમે ક્યાં સાફ સફાઈ કરીએ, કોના આલીએ? આ ગટરમાં અમે 10,000 ઉઘરાય એના પછી બી અમારા બધું ઉખાડી ગયું છે, એટલે અમારે બધું રીતે સરસ કરી આલો, નહીં તો ભાઈ આ મકાનો તમે આવી રીતે અમને સરસ કરી, બસ અમારી આટલી જિમ્મેદારી અમારો કોર્પોરેટર અહીંયાનો બતાવો કયો છે, અમે એના જોડે જઈએ। પછી એ લોકો સાંભળતા નહીં, કોર્પોરેટર શું કે તમે સાહેબ જોડે જાઓ, કયા સાહેબ? અહીંયાના સાહેબ છે કા? તમે જ્યારે આ 4 માળી આલ્યું ત્યારે અમને સાહેબ બતાવો ને તમે અહીંયાના, તો અમે એમના બોલીએ, અમારા પૈસા અમે ઉઘરાઈએ ત્યારે અમે આ કામ કરીએ, તો અમે તો એટલું કમાતા જ નહીં તો શું ઉઘરાઈએ પૈસા? હા, ખુદ જ કરીએ। આ ગરીબ જનતાની વ્યથા છે અને એક એક કરીને અમે વાત કરીશું, બધાને સાંભળવા છે, તમારી વેદના જે છે અમારા ચેનલના માધ્યમથી અધિકારીઓ અને કાઉન્સિલર સુધી પહોંચાડવા જ અમે આવ્યા છે અને ન્યૂઝ ફોર ઇન્ડિયાના પ્રયાસો રહ્યા છે કે દરેક એવી જગ્યા જે છે જ્યાં કાઉન્સિલરો, ચૂંટાયેલા વિધાયકો કે ચૂંટાયેલા લોકસભાના કેન્ડિડેટ નથી પહોંચતા, ત્યાં જ અમારી ટીમ પહોંચે છે। અમે એક વખત ગયા હતા ગટરનું લઈને, તો મારા પાછળ બહુ મોટો ખાડો પડી ગયો હતો, તો મેં એમને કીધું કે અંદરથી સાહેબ બધી ગટરો અમારી સડી ગઈ છે, તો એમને શું કર્યું, ગટરોના ઉપરથી ચેક કરીને શું કીધું કે ઉપર તમારું બધું ડેમેજ છે અને બેન અંદર કશું પ્રોબ્લેમ નથી, એમ કરીને જતા રહે। કમસે કમ અમે 2 વર્ષ હેરાન થયા, ખાડો પડી ગયો અને અમારા
4 માળિયાથી કોઈ નીચે નહોતું આવતું ને કોઈ કમ્પ્લેન નહોતું કરતું. અમે કમ્પ્લેન કરીને થાકી ગયા. કોર્પોરેટર જોડે ગયા કે છે અમે નવી ડ્યુટી ઉપર છે એટલે અમે કશું કરી શકીએ નહીં. કોર્પોરેટર એમ કે નવા ચૂંટાઈ ના હા, તો તમે જતા રહો ઘરે. પછી અમે બે નામ હતું કોર્પોરેટરનું ખબર છે? એ નથી ખબર ના. પછી એમના જોડે ગયા તો એમને એવું કીધું કે તમે તમારું બજેટ લાવીએ. તો અમે બજેટનું કીધું. મેં કીધું સાહેબ અમે એ બજેટ તમને આપીશું તો પછી અમે ખુદના ખર્ચાથી અમે કરાવી લઈશું, બરાબર. મેં એમને એવું કીધું. પછી એ બધું ઉપરથી જોઈને અમે બધા સભ્ય મળીને સાફ સફાઈ કરાવી અને અંદરની ગટરના જે બી ભૂંગળા છે ને એ બધા લીકેજ હતા અને જે એમને સરકારે જે ગટરો બનાવી હતી એ બધી પોલી થઈ ગઈ હતી અને બધી ખરાબ થઈ ગઈ હતી. નવેસરથી મેં ગટરો બનાવી, પેલી જે મેન ગટર આવે છે ને ચેમ્બરો, એ બધા ચેમ્બર બનાવી દીધા. મેં ખોદીને જોડાઈને તો બધું સડી ગયું હતું અંદર. અને જે મેન પાઇપો છે ને એ બી સડી ગઈ હતી અને અને ઉંદેડા દર પાડે છે ને તો એ જ કીધું છે કે સાહેબ અંદર બધું સડી ગયું છે. એ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના પણ આરોપો લાગી રહ્યા છે, કારણ કે જે રીતના અહીંયા કામ કરવામાં આવ્યું છે તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે. તેટલે જ અહીંયાની જે ડ્રેનેજ લાઈનો છે, ચેમ્બરો છે, તે હાલ નવી જે આવાસ યોજના બની હતી ત્યારે જ તો એ ધસી પડી હતી અને ત્યાર પછીની આ સમસ્યાઓ હાલ સુધી પણ ચાલુ યથાવત છે. કાઉન્સિલરો તેમને જવાબ નથી આપતા. તે લોકો એમ કહે છે કે અમે તો હાલ જ ચૂંટાઈને આવ્યા છે એટલે તમે કોઈ બીજાને ત્યાં જઈને રજૂઆત કરો. અમારે એ જાણવું છે કે કયા કાઉન્સિલરો હતા, તેમનું નામ શું છે, કોણે અમને એવા જવાબો આપ્યા, એ અમારે જાણવું છે અને અમે જાણીને તમને બતાવી. સર અહીં એટલી ગંદકી રહે છે ને તો અમે લોકો જ વરાઈએ છીએ. અમારા લોકો સિવાય કોઈ વરાવતું નહીં. 100 રૂપિયા 50 રૂપિયા લઈને વરાઈએ જ અને સાફ કરે. પાણીની તો પાણીની જૂતા, ચંપલ, ગાભા બધા નીકળે અને કેટલાય પાણી ભરવા એ જ પાણી પીએ. એ જ પાણી રોજ 108 બી આવે છે. આવે જ છે ને, પૂછી જુઓ. આવે છે રોજ 108 આવે છે કે નહીં આવતી, પૂછી જુઓ. બોલો. તો 2 વર્ષથી ખાડો હતો. એ ખાડો 25-30 હજાર રૂપિયા અમે ખર્ચો કરાવી અને અમે કરાયું પાછળ રિપેરિંગ. જે ભાડેથી રહે છે એમને પર્સનલ પૈસા આપીને બી એમને કરાયું ખરું કે બીમાર થવાથી અને પૈસા વધારે ખર્ચું કરવાથી તો આપણે રિપેરિંગ કરાવી દઈએ. બીમારીનો પણ અહીંયા ઘણો ડર બતાવી રહ્યા છે આ લોકો કે અને એમનું કહેવું એમ પણ છે કે 1-2 દિવસમાં અહીંયા 108નો રાઉન્ડ હોય જ છે અને 108 એટલે આવે છે કે અહીંના લોકો દર 2 દિવસે રોજ બીમાર પડે છે. સર તમે રહીએ છીએ. હા બોલો સાહેબ. ગંદકી તો બહુ જ છે સાહેબ. ને પાણીની ટાંકીઓ જે છે એમાં નકરા જીવજંતુઓ જ પડેલા છે. હા, પાણી ટાંકી સાફ સફાઈ કરવા માટે કોઈ છે નહીં, બરોબર. એ જ પાણી પીવું પણ નકરો ખાર જામ થઈ જાય છે, નકરી નીલ નીકળે છે પાણીની અંદર. પાણીને કોઈ વ્યવસ્થા આપી નથી. તમને તમારી મ્યુનિસિપાલિટીની ઓફિસ ખબર નથી કે ક્યાં છે? હા છે, હાથીજાન છે સાહેબ. અમે ગયેલા, એક બારોટ સાહેબ હતા. બારોટ સાહેબ એવું કીધું કે અમારે કઈ લેવા દેવા ને કલ્પેશ સાહેબ હતા. કલ્પેશ સાહેબ એવું કીધું કે અમારું અંદર આવતું નથી, તમે તમારી રીતે કરાવી દો. 2 સાહેબો હતા, એક બારોટ સાહેબ, એક કમલેશ સાહેબ. હાલો, અમે સાહેબ અહીંયા ગયા ને તો શું કે અમારામાં આવતું નથી રોડનું ખાતું, તમને અમે ગટર સાફ કરી આલીશું, પણ એ ભૂંગળા તૂટી છે ને એ જવાબદારી અમારી નથી. જાતે પાછા ઉઘરાણી કરો. હા, એટલે કે સરકાર અમે ફૂટ પાડી અમારી જાતને ખર્ચે કરાવી છે. તમે લોકો તો ટેક્સ ભરી રહ્યા છો, તમામ મકાન માલિકોના અહીંયાનું એમ કહેવું છે કે અમે તો ટેક્સ પણ ભરી. તો એવું જવાબ નહીં. તો કોઈ તમે ગાંધીનગર જાવ તો જઈ શકો કે જ્યારથી અમે રહેવાયા ત્યારથી પ્રોબ્લેમમાં જ છીએ. હા, એક વસ્તુ નહીં, જ્યારથી રહેવાયા ત્યારથી પ્રોબ્લેમમાં જ છે. 2007થી અમે રહેવાયા છે તો થોડી પાણીની પ્રોબ્લેમ, પછી આ શું કહેવાય ગટર લાઈનની પ્રોબ્લેમ, માણસોની પ્રોબ્લેમ. બોલો હા, કોઈ સાંભળતું તો નથી. કોઈ કોંગ્રેસનું કહે છે, કોઈ ભાજપનું કહે છે. આ શું છે? ભાજપવાળો આવે છે તો કે હું આ નહીં કરી આપું. પાણીની લાઈનની કીધું હતું 2 ચકલી નાખવાની કીધી હતી કોંગ્રેસવાળાએ, તો એવું કહે છે કે ભાજપવાળો કહે છે તો હું કહીશ. એટલે આ શું શબ્દ છે? આ શબ્દ છે કઈ? તો હવે 1 વર્ષ પાણી સરકારી પાણી જોઈએ છે ભાઈ, પીવાનું પાણી બી જોઈએ છે. કોઈ પીવાનું પાણી માટે કહે છે કે એની માટે બી જો અમારે અહીંયાથી ત્યાં જવાનું. ચાલો અહીંયાથી 10 માણસો ત્યાં જાય છે ત્યાં પીવા, તો પેલા લોકો એમ કહે છે કે ભાઈ અહીંયા ભરવાનું નથી. 2 લાઈન કોંગ્રેસવાળાએ કીધી હતી, એ હજી તક આવી નથી. લોકડાઉનની અંદર અમને એટલું ખબર છે 2 વર્ષમાં કોંગ્રેસવાળાએ ખવડાવ્યું છે. તો ભાઈ અડધા માણસો એવું કહેતા હતા ભાઈ કોંગ્રેસ જોડે નહીં ઊભું રહેવાનું, ભાજપ જોડે ઊભું રહેવાનું. ચલો ભાજપ જોડે ઊભું તો અમારું કામ તો કરો. કામ કોઈ કરતું નથી.
તો હવે એક વર્ષ પછી બધાને છે, મને એકલાને નથી, બધાને પ્રોબ્લેમ છે. હવે કેટલી લેડીઝોને છે, માણસોને નથી, લેડીઝોને બહુ પ્રોબ્લેમ છે. બસ બીજું કોઈ નહીં. ગટર અહીંયા નહીં હોવી જોઈએ, ભરાઈ બી નહીં જોઈએ. બસ માણસ અહીંયાથી કોઈ બી રિંગ કરે કે બસ એ સ્પેશિયલ આવીને કામ કરી દઈએ આપો. હવે એક વર્ષ પછી એ સમય આવવાનો છે. આ બેન 10 વખત દોડ્યા, પેલા બેન 5 વખત દોડ્યા. આ શું છે? એટલે પણ બીજા કામ ધંધાવાળા છે, કોઈ અમીર માણસ નહીં રહેતા. બધા રોજ કમાઈને રોજ 200 કમાય, 300 કમાય, 400 કમાય છે. એટલે કોઈ અમીર માણસ નહીં રહેતા તો કે લે પૈસા લે કાઢીને આપ્યા ચાલ કરાવી દો, એવું નથી. અહીંયા બધા ગરીબ માણસ રહે છે. રોજ કમાઈને રોજ ખાવા વાળા. હા તો એ જ તો કહું છું હું. એવું નથી. આ બેન 10 વખત કમ્પ્લેન આપી છે. કેટલી વખત? 10 વખત. આ જે એમ તો પોતાના પૈસાથી ત્યાં પાછળ કામ કરાય છે, આમને કરાય છે, આમને સ્પેશિયલ કરાય છે. હવે હું તમને બધાને એમ કહું છું કે એક વર્ષ પછી સમય આવવાનો છે કે જ્યારે ઊંટ પહાડની નીચે આવે ને એમ ચુનાવ આવવાનો છે, ચૂંટણી ઇલેક્શન આવવાનો છે કોર્પોરેશનનો. ત્યારે તમે પણ કહી શકો છો કે ભાજપ અમારું કામ કરશે કે કોંગ્રેસ અમારું કામ કરશે. એ હવે જનતાને જાગૃત થવાનું છે. જેમ તમને કહેવામાં આવે છે કે અહીંયા તમે ભાજપને વોટ આપ્યા છે કે કોંગ્રેસને આપ્યા છે, એમ તમને પૂછવામાં આવે છે, તો તમારે પણ હવે કહેવાનું છે કે હવે અહીંયા અમારું કામ કોંગ્રેસ કરશે કે ભાજપ કરશે. એટલે તમે એક થઈને એક જૂથ થઈને આ કામ વસ્તુ જોવું જોઈએ કે ભાઈ અહીંયા ગાડીનો કાર્યકર્તા માણસ કોણ છે. પછી તમે વોટ માટે જાઓ. જેને બી વોટ લેવું હોય તો અહીંયા આવીને પહેલા મળો કે ભાઈ હું ભાજપનું છું, કોંગ્રેસનું છું, એ બધાને આવીને મળો. બાકી કોઈ જતા નહીં. મહેરબાની કરીને વોટિંગ વાળો એમ કહે છે કે જો હાઈકોર્ટથી એવું આવી ગયું છે કે ભાઈ વોટિંગ એમના મરજીથી હોય છે. આ વસ્તુ ધ્યાન રાખજો. પહેલાં તો હું આ વસ્તુ કહી દઉં છું, એવું નથી, જબરદસ્તી નથી કોઈને બી. જે માણસ સામેથી આવે કે હા ભાઈ મારી જોડે વોટ લેવા આવવું હોય તો ભાઈ આવશે તો કહે છે કે આ કામ પહેલાં કરો, 10 દિવસની અંદર તો તમને વોટિંગ જો હું 50 માણસની ગેરંટી આપું છું. બરાબર? ખોટી વાત? બહિષ્કાર કરવાનું અહીંયા જનતા વિચારી રહી જ્યાં સુધી તેમની સમસ્યાઓનું સમાધાન ન કરવામાં આવે. આ ડિસિઝન જે લેવામાં આવી રહ્યા છે તો વિસ્તારના લોકોનો શું કહેશો વોટનો બહિષ્કાર કરવા? કશું નહીં સાહેબ, અમે તો ભલે અમે જેને વોટિંગ આપીશું પણ અહીંયાનો જે કાર્યકર્તા હોય એમને કહો, એમને અમારી રિક્વેસ્ટ છે કે અમારી રિક્વેસ્ટ સાંભળે અને જે બી સુવિધા હોય એ અમને સાહેબ કરી આપે. અમારે એનાથી વધારે, કેમ કે ગરીબ વસ્તી છે, કોઈને 10 વખત બોલાવી તો એક વખત બી નહીં. તો તમે એક વાર આવો, 2 વાર આવો, 3 વખત આવો તો વાર સાહેબ કોઈ ધક્કા ના ખાય. કેમ કે એ ગરીબ માણસ હોય તો એ દોડશે કે મહેનત કરશે. સાહેબ પેલા જે ભાજપમાં જે આવે છે અહીંયા એ લોકોને બોલાવી લઈએ અમે. અહીંયા પાછળ શાદી કેટલી છે ત્યાં જ હશે. આવશે જેમ કે બોલાવી લે. આ છોકરો બોલાવી ગયો સાહેબ, બરોબર. જે અહીંયા બીજી જે અમે સમસ્યાઓની વાત કરીએ, બીજા બહેનોથી વાત કરીએ તો શું કહેવા માંગશે તેમને અમે પૂછીશું. કોઈ શું કહેશો બેન, તમે શું સમસ્યા? સારો કાર્યકર્તા જે અમારું કામ કરે ને એને વોટિંગ કરવાની, નકર નહીં કરવાની. બસ અમારે ત્યાં થોડું સાફ સફાઈ રહે, ચોખ્ખાઈ રહે, બસ એટલી જ અપીલ છે અમારી સરકારથી. બીજું અમારે કોઈનાથી કોઈ લેવા દેવા નથી. અહીંયા કોઈ આવતું નથી સાહેબ. અહીંયા કોણ કાઉન્સિલર છે, કોણ આવે છે, અમે કોઈને ઓળખતા નથી. જ્યારે નહીં આવતો, જ્યારે વોટિંગ હોય ને ત્યારે જ બધા આવે, ત્યારે જ અહીંયા સાફ સફાઈ થાય, ત્યારે જ બધું વાળવા આવે ને બધું કરવા આવે. ત્યાર સુધી કોઈ અહીંયા ઝાંકવા આવતું નથી. અમે વોટ બી આપવા તૈયાર છે પણ અમારી એટલી અપીલ છે સરકારને કે અમારે ત્યાં થોડી સાફ સફાઈનું રાખે, બસ એટલી જ અપીલ છે. બીજું અમારે કોઈનાથી કોઈ લેવા દેવા નથી. હા બસ. ચોક્કસથી લોકોમાં રોષ છે અને તેમની ફરિયાદોનો એક મોટો અંબાર ઊભો છે. કારણ કે ફરિયાદો પણ એટલે આ ફરિયાદોનો અંબાર થયો છે ને ફરિયાદોનો એક પહાડ ઊભો થયો છે. કારણ કે અહીંયા તો કોઈ જોવા જ નથી આવતું. ચૂંટાયેલા કાઉન્સિલર સાહેબ તો એસી કેબિનોમાં કાઉન્સિલરો કોંગ્રેસના હોય કે ભારતીય જનતા પાર્ટીના હોય તે લોકોને આક્ષેપ એ પણ છે કે તે લોકો અમને પૂછી રહ્યા છે કે તમારે ત્યાં કોંગ્રેસવાળા આવે છે કે ભાજપવાળા આવે છે. અને આ જનતાની અંદર મતભેદ નાખવા પોલિટિકલ લોકો અને પોતાના કામથી બચવા માટેના એક પ્રયાસો કરી રહ્યા છે.
ચારે ચાર કાઉન્સિલરો જે ચૂંટાઈને આવ્યા છે પોતે એસીને કેબિનોમાં બેસે છે, સારી સોસાયટીઓમાં રહે છે, એટલે તો જાણતા જ ના હોય કે ગરીબ જનતાને કઈ સમસ્યાઓની તકલીફનો સામનો કરવો પડે છે, કઈ પેલી જે હાલાકીનો સામનો કરવો પડે છે તે વિસ્તારોમાં તો રાઉન્ડ લગાવવા આવતા જ નથી. તેવા એના લોકોના વિસ્તારના લોકોના આક્ષેપો છે. અને આવનાર દિવસોમાં એક વર્ષ પછી ફરીથી ચૂંટણીઓ આવવાની છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની. ત્યારે આ જનતા તેમને જવાબ આપવા માટે ઊભી રહેશે અને આની સમસ્યાઓનું સમાધાન નહીં થાય તો આવનાર દિવસોમાં કોર્પોરેશનના ઇલેક્શનોમાં ભારતીય જનતા પાર્ટીને મોટી હારનો સામનો કરવો પડે તેમ અમદાવાદનો હાલાત છે, તેમ અમદાવાદની સમસ્યાઓના ઢગલા છે, તેમ અમદાવાદની જનતા વિચારી રહી છે. હવે આવનાર દિવસોમાં એ જોવાનું રહ્યું કે આવાસ યોજનાની અંદર સરકારો સારી ઓફરો કરીને, સારી જાહેરાતો કરીને આવાસ યોજના તો આપી દે છે, પરંતુ આવાસ યોજના આપ્યા પછી તેમના મળતિયાઓ એ આવાસ યોજનાની અંદર કામ નથી કરતા અને ગરીબ જનતા પીસાઈ રહી છે. તે અમદાવાદની દરેક આવાસ યોજનામાં જોવાઈ રહ્યું છે. હવે બીજી જ આવી સમસ્યાઓનો કવરેજ કરવા માટે અમારી ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ પહોંચશે અને આવાસ યોજના ક્યાં ક્યાં સમસ્યાઓ ગરીબ જનતાને ક્યાં ક્યાં આવાસ યોજનાઓમાં આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે અમે તમને જરૂરથી બતાવીશું. ત્યાં સુધી અમને રજા આપશો.